હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આપણે ઘણા દિવસથી વિડીયો નથી મૂક્યો. મને ખબર છે 4-5 દિવસ થઈ ગયા, 6 દિવસ થઈ ગયા, પણ એમાં એવું હતું તબિયત ખરાબ હતી એટલા માટે હમણાં તારે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો. પણ ઘણા બધા લોકોની કોમેન્ટ આવી કે સર ઊંધા રાસની ચકડી, ઊંધો સ્ટેપ ચકડી શીખવાડો અમને, અથવા રિટર્ન ગરબા શીખવાડો. રિટર્ન ગરબાની અંદર 3 તાળી વાળો સ્ટેપ અમને શીખવાડો. તો આજે હું તમને શીખવાડી ઊંધી ચકડી. તમે જોઈ જશે લગ્નની અંદર, શેરી ગરબામાં, રમઝટની અંદર ઓલરેડી તમે બધી જગ્યાએ જોયું છે. તો આજે આપણે રિવર્સ ગરબા કઈ રીતે રમવાના છે આજે હું તમને શીખવાડી. રિવર્સ ગરબા ઘણા બધાની કોમેન્ટ આવી છે કે સર રિવર્સ ગરબા શીખવાડો. તો રિવર્સ ગરબાની અંદર શું કરવાનું છે આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી, કઈ બાજુથી ફરવાનું, કઈ બાજુથી તાળી પાડવાની. બરોબર? તો આપણે પહેલા તો સાદા રાસની અંદર તમને આવડતો જ હોય તો સાદા રાસની અંદર જેવી રીતે તમે ઠેસ રમો ને એ જ ઠેસ રમવાની છે. એટલે પહેલા તો રાખો ડાબો પગ આગળ. આપણે ઓકે, ડાબો પગ આગળ છે તો અહીંથી પહેલા જમણા પગની ઠેસ રમવાની છે. આવી રીતે આ 1 જોયું, 1 કાઉન્ટ ની અંદર તમે જમણા પગની ઠેસ મૂકી છે તો એક જમણો પગ આગળ મૂકીને આ બાજુ ફરી જવાનું છે 2. બરોબર? હવે પાછું ડાબી બાજુ ફરવાનું છે. જે તમારો ડાબો પગ પંજા પર છે ને એને આગળ આ બાજુ ડાબી બાજુથી ફરી આ બાજુ 3. જો અમે કેમેરા સામે જ આવીએ છીએ તમારી સામે, એટલે તમારે પણ જોવાનું છે કે ડાબી બાજુ આ 3 નું સ્ટેપ પૂરું થયું તો તમારો જે જમણો પગ છે પંજા પર એને પાછો આગળ મૂકી આ બાજુ આ 4 આવી ગયું. 4 સ્ટેપ થઈ ગયા. હવે એ જ ડાબો પગ તમારે આ સાઈડ પાછું ડાબી બાજુ ફરવાનું છે અને આ 5. જોયું, પેલા તમને પગના સ્ટેપ શીખવાડો, પછી હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે શીખવાડ્યું. બરોબર? તો 5 કાઉન્ટ ની અંદર તમારો જે જમણો પગ આવ્યો છે, તમારો ફેસ કેમેરા સામે આવી ગયું. તો અહીંથી તમે જ્યારે 6 નું સ્ટેપ કરો એટલે તમારો જે જમણો પગ છે એને પાછો આ બાજુ આગળ મૂકવાનો છે, જમણી બાજુ ફરીને આ બાજુ આ ડાબો પગ પંજા પર 5 અને ડાબો પગ આગળ 6. આવી રીતે 6 સ્ટેપ એક સાથે બતાવી રમીને ફરી એકવાર પગના સ્ટેપ. ચાલો આ બાજુ રિટર્ન આવી જાઓ. ખાલી ફરી એકવાર પગના સ્ટેપ બતાવી દઈએ જેથી કરીને તમને કન્ફ્યુઝ ન થાય. તમે ડાબા પગ આગળ છે તો અહીંથી જ્યારે તમે સ્ટાર્ટ કરો એટલે જમણા પગ પંજા પર પહેલા મૂકવાનો છે. જેવી રીતે તમે સાદો રાસ રમો સેમ એ સ્ટેપ છે. આમાં કાંઈ નવું નથી. ખાલી નવું આટલું છે કે તમારે ખાલી બેક સાઈડ ફરવાનું છે આટલું. ચાલો હવે એક સાથે 6 સ્ટેપ. 5 6 7 ગો. 1 2 3 4 5 6 અને આ 7. 7 નું જે સ્ટેપ આવે ને એ તમારું 1 કાઉન્ટ થઈ ગયું. આમાં હું 7 કાઉન્ટ બોલું છું પણ 7 નું કાઉન્ટ ની અંદર જમણો પગ પંજા આગળ આવી જાય એ તમારું 1 કાઉન્ટ. હવે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને એક સાથે શીખવાડી દઈએ જેથી કરીને તમને કન્ફ્યુઝ ન થાય. ચલો આપણે રિટર્ન આવી જાઓ. ચાલો 5 6 7 ગો. આ 1 2 આ 3 4 5 6 ને આ 7. જો 7 કાઉન્ટ એ તમારું 1 નું સ્ટેપ થઈ ગયું. હવે અમે તમને કન્ટિન્યુ રમીને બતાવ્યું કન્ટિન્યુ આ સ્ટેપ આપણે કઈ રીતે રમવાનું છે. બરાબર? ગો. તો જોયું ફ્રેન્ડ, તમને આગળના સ્ટેપ શીખવાડી દીધા, પગના અને હાથના સ્ટેપ. હવે ગોળ રાઉન્ડ ની અંદર તમને સ્ટેપ બતાવી દઈએ. આમાં ટૂંકમાં 6 સ્ટેપ જ આવે. સાદા રાસ ની અંદર 4 સ્ટેપ આવે અને આ જે તમે રિવર્સ ગરબા રમો છો, રિવર્સ ચકડી, એમાં 6 સ્ટેપ આવે છે. તો એમાં તમને 1 કાઉન્ટમાં તાળી પાડવાની, 3 કાઉન્ટમાં તાળી પાડવાની અને 5 કાઉન્ટમાં તાળી પાડવાની. 5 કાઉન્ટમાં તાળી પડી પાછું રિટર્ન સ્ટેપ આવવાનું. ટૂંકમાં અમે તમને એકવાર આખું સ્ટેપ રમીને બતાવી જેથી કરીને તમને ખબર પડી જાય કે આપણે આ સ્ટેપ કઈ રીતે રમવાનું છે. બરોબર? તો પહેલા તો તમે કેમેરા સામે ફેસ સામે ઊભા છો તો ડાબો પગ આગળ છે. જો અમારો ડાબો પગ આગળ, ડાબો પગ આગળ. ઓકે, તો અહીંથી આપણે પહેલા 1 કાઉન્ટ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે એ પણ તમે જોઈ લેજો. ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 go. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6